ભાભી આ વખતે તો પાક સારો થાય એવું લાગે છે. આ વખતે તો સારા દિવસ છે. તમને કેમ વાગ્યું? કઈ નહીં ભાભી, હા જીવન એટલે થોડીક મગજમારી થઈ ગઈ, એમાં માથામાં વાગી ગયું. તમને ના પાડી હતી ને કે એની હારે બીજી બધોડી નો કરો તો મારા મારી કરીને આવ્યા તમે. પણ હું કરું, એ કોઈ વાતમાં સમજતો નતો. એને શરૂઆત કરી. શાંતિ રાખો રાજભાઈ. મેં કઈ શરૂઆત નથી કરી. મેં એને સમજાવ્યો કે ભાઈ તું હું કામ ખોટો મારી જીભા જોડી કરે છો, પણ એ મારવા ઉપર ઉતરી ગયો. પછી કઈ હું થોડો સાનો મનો બેહું, પણ થોડીક વાત શાંતિથી પતે એમ કઈ કરવું તો ને. અરે મેં નહીં આમાં નુકસાન કોનું થયું આપણે? બહુ વાગ્યું છે? હા ભાભી, એવું નથી, મુનકા વાગ્યો છે, લોહી તો નથી નીકળ્યું. પણ ભાભી આવું જ થાય, ઓલો મારીને વયો ગયો માણસ તો આપણું જ હેરાન થાય ને. જો મને એકલા નથી વાગ્યું, મેં એને માર્યો. જો જોયું? આ જ આપણી માનવતા છે. વાગ્યું છે એને તોય તે એની ઓલાની ચિંતા કરે છે. અરે પણ એની ચિંતા નથી કરતો, એ જડ કોઈ વાતમાં સમજતો નતો. મેં એને સમજાવ્યો, પ્રેમથી હાથ જોડીને કીધું ભાઈ મને મારી વાડીએ જવા દે, તો એ મારવા ઉપર ઉતરી ગયો. પછી મારે શું કરવું? એ હાથ ઉગામે તો કઈ આપણે કઈ સાનું મનું બેહી રહેવાય? ખેતરમાં કોઈ આજુબાજુ હતું નહીં? કોઈ નહોતું વાડી. દાદાને કીધું, દાદાએ કાંઈ રસ્તો ન કરી દીધો ને તે આદી દે પાપડા. જો આમાં દાદા બિચારા શું કરે? હે, દાદાએ જમીન વેચી નાખી છે. હવે આ સમજે તો થાય ને, આને સમજવું નહીં તો આપણે શું કરવું? રાજભાઈ પણ તમે ફરીને ગયા હોત તો તળાવ વાળા રસ્તેથી. ભાભી આ તો આપણે રોજ નું છું, ત્યાં સુધી આપણે આમ એની હારે આ જુજ્યા કરશું એની સામે. એ તો ભાઈ આમને આપણે કરીએ ને તો એ વધારે આંગળે કૂતાડે. આ તકલીફ કોને વેઠવાની રાજભાઈ? ઓ ભાભી આવું વાંધું થયા કરે, અને તમે ચિંતા કરો, મને એટલું બધું કઈ વાગ્યું નથી. આમ છે ને જરાક લાકડી માથા વાગીને એટલે મૂંઢકા વાગ્યો છે. નોંધા જ ઓલા વેદને બોલાવી લે. ના ના લાવ લાવ હું અને છે ને આનો કઈક રસ્તો કાઢું. હવે આ રસ્તા માટે થઈને તો આમ છે ને આમ જીવ જવા સુધી આવી ગયું છે. બધું સમજુ છું, આ જીવ જવા સુધી આવી ગયું છે, એટલે જ ઓલાને કહું છું. પણ એ એકનો બે નથી થતો. મને લાગે છે આની સામે છે ને આપણે બસ ભરવી જ પડશે, તો જ આનો રસ્તો આવશે, નિવેડો આવશે. નગર છે ને આ આપણું ખેતર છે ને, એ ખેતરે આપણા હાથમાંથી જાય. મારી વાત સાંભળો ને, તમે બસ ફેરી ને હમણાં શું થયું? હવે આનાથી વધારે કેટલા વેણ વાળવા છે આપણે. પણ તું જ કે આવું થાય તો આપણે શું કરવાનું? એને સામે હાથ જોડ પગ જોડવાના? આ તો ખેતર લીધું ને આપણને એમ કે આપણે ખુશીની જિંદગી જીવશું, પણ આ તો એમ કે ને કે શું કેવું તમને. હવે તમે શાંતિ રાખો બધા. હાલો હાલો તમને દવા લગાડી દઉં, હળદર લગાડી દઉં. જો ભાભી એવું કાંઈ નથી, તમે ચિંતા ન કરો. હું ઘણા કાકા પાસે જઈ આવી, થોડું બતાવી દઈએ એને. વધારે છે ને દવા આપશે ને એટલે સારું થઈ જાય. તમે કોઈ ખોટી ઉપાધિ ન કરો. હવે છે ને એ જીવન હારે રવા દો તમે. રાજભાઈ આપણે ફરીને જાજો તળાવ વાળા રસ્તેથી. જો ભાભી આવું કહેવાય ને, ભૂસ હોય ને હાવ આંગળે કૂતાડે. એટલે આપણે છે ને આ ઢીલું મૂકશું ને તો આ જીવણીઓ છે ને આપણી માથે સાણા થાપશે. અને હું છે ને કોઈ કાળે ચલાવી નહીં લઉં. સાંભળો ને, આ જે રસ્તો છે એ બે ખેતરની વચ્ચે આવે. અરે આ રસ્તો કાયદેસરનો છે, પણ આ જીવણીયાને છે ને એના બાપનો કરી લેવો છે. તો એમ થોડું અને આપણે કાનૂની કાર્યવાહી કરી તો. હા તો હું એ જ કહું છું, જો આ સીધી રીતે માની જાય ને તો આપણે આ કોર્ટે ચડવું. હા રાજભાઈ આપણે એક કામ કરીએ, ગામના સરપંચ પાસે જાય તો. હા એ વાત સાચી ભાભી. ઈ શેઢાનો રસ્તો છે, એના બે ભાગ નો પડી શકે. કાનૂની કાર્યવાહી કરીને તો કઈક સરપંચ કરશે ને તો કઈક. જો ભાભી આમાં એવું હોય, આ રસ્તાના બે ભાગ ન પડે, પણ આ પાછળના ખેતરવાળાનો રસ્તો છે ને હલાણ હોય ત્યાંથી હાલવાનું હોય એ લોકો, બરાબર? એટલે હું સરપંચને વાત કરી, એ કંઈક રસ્તો કરે તો સારું, નગર પછી તો છેલ્લે કોર્ટ તો છે જ, આપણે કોર્ટે ચડશું, બીજું શું કરીએ? આપણને હલાણ જેટલું મળી જાય ને તોય બહુ રાજભાઈ. બસ તો તું એક બે ડગલા હાલવા છે, ક્યાં એમાં જમીન ઘસાઈ જવાની છે. હું છે ને જીવણીયાને ઈ કઈ કઈ થાક્યો છે કે અહીંયા બે ડગલા અમે હાઈએ તારા બાપનું શું કાંઈ જાય, પણ આ છે ને સમજતો જ નથી. કોઈ વાતમાં સમજતો અને નથી. એમાં માણો આપણું હેરાન થાય. હાલો હાલો તમે નો હોય ને તું કઈ દવા કરો આની. અરે તમે સિંપાદી કરો માં, તમે તમારું કામ કરો, ભેજાવી ખડ વાડવાનું વાડી નાખો. કરી લઈ હાલો તમે આ તો જો અરે હું જઈ આવું આગળ કરી, મને બે આવવા જશે, ભેજાવ. પાણી કઈ આપે. ના ના પાણી નથી પીવું. સારું જીવનને કેટલી વાર પૂછવું છે.
હેરાન કરી નાખ્યા છે આ જીવણિયાએ તો. બસ વગાડીને આવ્યો પણ તને એમ ન થયું કે એને તને માર્યું તો આમી બે દઈ ન દેવાય? બા તમે શું શીખવાડો છો એને? તું ચૂપ રહી. તમને શું લાગે છે બા, મેં સામે નહીં ઠોકી હોય? એને અધમુઓ કરી નાખ્યો છે માં. લ્યો એ કાંઈ અધમુઓ થાય એવો નથી. ઈ તો જો રખડતો હશે ક્યાંય વાડીઓમાં, અને તું જો કેવો થઈ ગયો છે. આ એકાબીજાના વેરમાં જીવ લેવો તમે. આને હુકામ હારે લાવ્યા છો તમે? જાને ભાઈ વાડીનું કામ કરીને. જા ઘરે જા, ન જોતી તું અહીંયા. જ્યારે હોય ત્યારે હું બોલું એટલે ઘરે જા, કામ કર. બોલવું પડશે બા હવે તો. કાંઈ બોલવું પડે નહીં. એ જીવણ, તારી આટલી હિંમત તે મારા દેર પર હાથ ઉપાડ્યો? એ દેરવાળીના થાતા નહીં હો. આ તમારા દેરને સમજાવીને રખાય કે કોકના શેઢાની બાજુમાં રસ્તો જાતો હોય ત્યાં ન જવાય. ન્યા તમારા શેઢેથી હાલે તો એમાં હું તમારો રસ્તો ગહાઈ જવાનો છે? રસ્તો જ ઘસાઈ જવાનો છે. એટલે છે ને તમારા એ દેરને સમજાઈ દેજો કે એ રસ્તો છોડી દે. ઈ ન્યાથી અમારો રસ્તો છે, ખેતરે જવાનો રસ્તો ઈ જ છે. બીજો બનાવી લ્યો, રસ્તો બીજો બનાવી લ્યો, મેળ નહીં આવે. સમજી જાઓ જીવણભાઈ, તમે સમજી જાઓ. હાલવાથી કઈ રસ્તો નહીં ઘસાઈ જાય. અહીં તમે રસ્તાની કરવા આવ્યા છો, પણ તમે આ છોકરાને જો વાગ્યું છે કેટલું, તો તમારા દેરને કહેવાય નહીં કે આ બિચારાને હુકામ માર્યું. હવે તો છે ને ઈ જવા દેવાનો હતો ને તોય હું ના કહીશ કે ન જવા દેવાનું એને. મારા દેર ને વાગ્યું જ છે. તો મારા લખણે વાગ્યું છે, એના લખણે વાગ્યું છે. એને કીધું તું એક વાર નહીં 17 વાર કીધું છે કે અહીંથી નહીં હાલવાનું એટલે નહીં હાલવાનું. હાલશે, ન્યાથી જ હાલશે. જો હું ભૂલી જઈશ કે તમે એક સ્ત્રી છો, અને તમારા દેરની જે હાલત કરી ને એવી હાલત કરવા માટે હજી હું કાફી છું. બોલતા શરમ કરજો. કોર્ટના દાદરે નો ચડાવું ને તો મારું નામ નહીં. એ જો પહેલેથી તમે નમીન બોલ્યા હોત ને, પ્રેમથી બોલ્યા હોત ને, તો રસ્તોય નીકળત ને, રસ્તે હાલવાય મળત. પણ તમે તો જ્યાં હોય ત્યાં જંગ લડવા નીકળી પડો, તો પછી એના કઈ રસ્તાને ઉકેલ કાંઈ ન મળે. જો બા, અમે છે ને અત્યાર સુધી પ્રેમથી જ સમજાવ્યું. આ તમારો દીકરો છે ને, એ પ્રેમની ભાષા નથી સમજતો. એમ ઈ તો જુવાનિયા છે, ગરમ લોહી છે, ન સમજે. પણ તમે તમારે મારી પાસે આવવું જોઈએ ને. મને કીધું હોત તો મારા દીકરા નહીં સમજાવત ને તમારા દેર નહીં સમજાવત, પણ નહીં ધીંગાણા કરવા છે તો એમ કઈ રસ્તા નો નીકળે હો. અમારા બા નો હોત ને તો હું તમને પ્રેમની ભાષા સમજાવ. જીવણિયા, આપણે કોઈના જેવું નથી થવું. ઈ પ્રેમની ભાષા હું એને સમજાવાય. તને માર્યો છે ને ઈ મારા મગજમાં હજી તાવ ભરાયો છે. મને સમજાવવા કરતા તમારા દીકરાને જ સમજાવો પ્રેમની ભાષા. અહીંયા આવ્યા ને એ કરતા તમે તમારા દેરને સમજાવો હોત ને તો વધુ સારું હતું. તમે બધા સમજી જાવ ને. આ એક રસ્તા હાટું થઈને આટલી બધી માથાકૂટ હું કરવા કરો છો? તમે તમારા દેરને સમજી જાવ. અને બા તમે સમજી જાવ, તમે સમજી જાવ. આવા વેર કરશો ને તો એક દી કોકનો જીવ જાય. એ સિબાવલી, હજી કહું છું, તારે ચૂપ રહેવાનું, તારે લપ નહીં કરવાનું. અને તમે કહો છો કે તમારા દેરને સમજાવો ને એને પ્રેમની ભાષા સમજાવો. હવે તમે આખી બાજી બગાડી દીધી છે, બધું વિખાઈ ગયું છે. હવે ઈ તો સુધરશે ને, ઈ કહે ને ચાલવાનું તોય હું ના કહીશ. બા, આ તમારા વહુ કહે છે ને એ વાત સાચી છે. બધા પ્રેમથી સમજી જાવ, અમને હલણ કરવા દ્યો, ત્યાં રસ્તો નથી ઘસાઈ જવાનો. આ ભાષા પેલા બોલ્યા હોત તો, પણ ના, આનું લોહી ગરમ ને તમારા દેરનું તો વળી ઓર ગરમ. પછી બેવ જણા હામે આવી ગયા તો પછી આમાં પ્રેમની ભાષા સમજે કોણ ને સમજાવે કોણ? હવે હો વાતની એક વાત, મારા દેર વતી, મારા દેરાણી વતી હું તમારી હારે વાત કરું છું. હવે મહેરબાની કરી અને સમજી જાવ. આ હલાણ કરવા દો. આપણે એક ગામના છે, પડખે પડખે ખેતર છે આપડા, તો હલાણ કરવા દો બા. તાઈ તમે કયો છો, મને કઈ ખબર નહીં પડતી હોય, મને દેખાતું નહીં હોય. અને આ એક તમને નહીં, ઘણા હાલે જ છે, પણ તમને તો હાલવા જ નથી દેવા. કારણ કે તમારા દેરે પહેલેથી મારા છોકરાને હેરાન કરી મૂક્યો. આ માથે છે ને, આ જો દવાખાનું આવ્યું છે ને તો કેટલો ખર્ચો થઈ ગયો. ઈ કોણ દે હે? એના ઘરમાં ખર્ચો આવ્યો જ હશે ને, એના દેરને વાગી ગયું છે તે. અરે હું કહું છું કે એની જગ્યાએ આપણે હોત તો, આપણે રસ્તો ન હોત તો.
તું છે ને એક કામ કર, એની ઘરે બેસી જા. તમે આવું તને બોલવાની ના પડી હતી તો નહીં બોલવાનું. તારે છે ને ખાલી ઘરના કામ કરવાના. જીવન તું ઓછું બોલ ને બેટા, તને દુખતું હશે માથામાં અને આજ તાર દવાખાને જવાનું છે. અને હું તમને શું કહું છું, આ તમે અટાણે આવ્યા છો ને તમારા દેરની વકીલાત કરવા, મહેરબાની કરીને અત્યારે વયા જાઓ. હું કામ અત્યારે ઘા તાજો છે, અત્યારે ઉપર ભીંગડું નહીં વળે. બા હવે છે ને તમે હદ વટાવી જાવ છો. તમે ગામના બધાયને હાલવાનું કયો તો મને અને મારા દેરને કેમ હાલવાની ના પાડો છો? હવે છે ને મારી બા સાથે વાત કરતા પહેલા મારી સાથે વાત કર. હવે સમજવાની વાત છે ને એ રહેવા દે. અહીંથી સીધા ઘરે જાઓ અને શું કરવું ને રસ્તાનું એ પછી નિર્ણય લેશું, બરાબર? ઈ તો નહીં જ થાય. અમે તો ન્યાથી હાલશું જ. તો હાલો, આજે ખાલી માથા ફૂટા છે, કાલે ટાંટિયા અને માથા હોતા વધેરા જાઓ. ટાંટિયા તોડવા વાળો તને કોર્ટના દરવાજે ન ચડું તો મારું નામ નહીં. એ હા, હવે તો હદ થઈ જ ગઈ છે ને. જાઓ તમે કોર્ટે, અમે સામે આવી જાવ. જાઓ, જે કરવું હોય ને ઈ કરી લ્યો તમે. જોઈ લઉં છું. જાઓ, પછી જોઉં છું કોનો રસ્તો છે ને કોણ જાય છે. આ હારું નથી કર્યું હો. એને નથી કર્યું, મને કોર્ટ બતાવવા વાળી આવી ગઈ. જાણે આમ હું ડરી જવાની એનાથી. એ હું કોઈના બાપથી બીવું એવી નથી. હાલો હવે ઘરે, દવાખાને જવાનું છે. હાલ ને તું. આ એક ચીબાવલી કોઈ દી હાલે નહીં. હાલ બેટા. ભાભી જે વાડીએ હું કીધું? અરે મેં તો જીવનને બાને બરાબર ખખડાવ્યા છે. કહી દીધું કે મારો દેર ન્યાથી જ હાલશે, તમારથી થાય ઈ કરી લ્યો. હા, એ તમે સારું કર્યું ભાભી. કારણ કે જ્યારે આ સીધી આંગળીએ ઘી નો નીકળે ને ત્યારે આપણે આંગળી છે ને વાંકી કરવી. અરે મેં તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું જીવનને બાને કે મારો દેર ને અમે ન્યાથી જ હાલશું, તમારથી થાય ઈ કરી લો. એ બરોબર. આપણે આમે- જીવન વધારે બોલતો તો હો થોડું. ભાભી બોલે જ ને, એનો સ્વભાવ એવો કહેવાય છે ને, આ વડ એવા ટેટા અને બાપ એવા બેટા. આ એનો બાપ છે ને આખા ગામને હેરાન કરતો હતો, એમાં જીવન ઈ જ કરવા માંગે છે. પણ રાજભાઈ એક વાત ખરી, એની બાઈ હારું બોલતી હતી પણ એની બાઈ નું ક્યાં કોઈ સાંભળતું તું? નો જીવન કે નો એની ડોહી, બે લવ મીંડી પડ્યા હતા. ઈ મને ખબર છે, એના ઘરમાં છે ને આ જીવનની બાઈ છે ને બિચારા ઈ બેન બહુ સારા છે. બહુ હારા. હા, ગામનું ભલું જ છે. એ તો ઘણી વાર કહેતા હોય છે કે ભાઈ મારા હાહુ એવા છે ને મારા હાહરા એવા છે ને આ તમારા ભાઈ તે છે ને કોઈ વાતમાં સમજતા નથી. એ તો બિચારા બહુ દયા ખાય. પણ આ મા દીકરો કપાતર છે ને એ નથી સમજતા. હા છે ને આ ડોહીના પ્રતાપે આ જીવનનો બાપો મરી ગયો. હે, આ કોઈ દી એને હકીને ધરાઈને ધાન નથી ખાવા દીધું. આખા ગામની પાણી બળેતરા કર્યા કરતા. આ બધામાં આપણે કરવું હું પણ હવે આનો કઈક રસ્તો તો કરવો જ પડશે ને ભાભી. એક કામ કરો ને રાજભાઈ, તમે દાદાને કોને કે આનો કાંઈક રસ્તો કાઢો, નહીં તો આપણે એની વાડી પાછી દઈ દેવી. આપણે દાદાને એમ જ ભીમાં લ્યો કે અમારે તમારી વાડી નથી જોતી, હા અમને હલાણ દો, નહીં તો વાડી લઈ લ્યો પાછી, અમારે નથી જોતું ખેતર. ભાભી સાચું કહું ને તો તમારો આ કિમિયો છે ને અજમાવ્યા જેવો છે. હા, દાદાને છે ને પાડીની ભી કરશું ને તો જ માન છે. આમે એને જરૂર તો છે જ તે. હમણાં એને દીકરીના લગ્ન કર્યા છે. હે, એટલે હવે એની પાસે બીજો કોઈ રસ્તો નથી. અને આમે એને કોઈ વાહે તો હવે છે નહીં વધ્યું કોઈ, એટલે આજે એને બધું વેચી નાખ્યું. અને આમે તેની પાસે મૂડી બીજી કઈ હતી નહીં. એટલે મારા દાદાને જ ભી કરવી પડશે, તો દાદા છે ને આનો એક નિવેડો લાવી શકશે અને એના થકી જ આ બધું થાય. આમ જોવો ને રાજભાઈ, તો કાયદેસર જોવો તો ન્યાથી આપણું હલાણ થાય એમ છે જ. અરે બધી વાત હાશી ભાભી, રલાણ ન્યાથી છે મને ખબર છે, એટલે તો હું જંગ્યા ચડ્યો છું. પણ આ ઓલો કપાતર સમજે તો થાય ને, એને સમજાવડો તો જોઈ ને. હવે આપણી પાસેથી વાડી એને લીધી નથી, તે આપણે એને કહી કે દાદા પાસે લીધી, એટલે દાદા એ કઈ છે. અને દાદાને બીમાં લેવું એટલે દાદાને ગમે એમ કરી જીવનને કેવું જ પડશે. જો હું તો છે ને ત્યાં કહીને આવી છું જીવન ને ઓલી ડોહી ને એમ જ કીધું કે છે ને હવે નહીં સમજો ને તો કોર્ટના દરવાજા સડાવીશ તમને. હા એ ભાભી તમે સારું કર્યું, આ ધમકી મારી દીધી ને બહુ સારું કામ કર્યું. હવે છે ને આનો જલ્દી નિવેડો આવશે, તમે જોજો. કારણ કે હા, વાત દાદાના કાને પોગાડી દઉં એટલે આપણું કામ થઈ ગયું. અને જો દાદાથી વાત ન થાય ને રાજભાઈ, આપણે સરપંચ પાસે જાવું. ભાભી આ દાદાની થી બધું કામ થઈ જાય.
હવે એ બધી પળોજને મૂકો અને હું તમને શું કહું છું, આ મામાને ઘરેથી છે ને ફોન આવ્યો હતો, આ કંઈક રાંદલના લોટા તેડવાના છે, તો મને કહે કે તમે હંધાઈ આવજો. એટલે મેં કીધું મારથી તો નહીં પોગાય, પણ ભાભી અને વહુ બે આવશે એટલે છે ને તમે બે આંટો મારી આવજો અહીંયા. મારે થોડું હા, એ તો તમારે જવું પડે ને. હવે રાંદલવાના લોટા તેડાય એમાં 12 જણનું શું કામ હોય, બાયુનું કામ કહેવાય. એટલે તમે જઈ આવો, પછી આંટો એવું લાગે તો હું પછી મારી આવી આંટો. એટલે તમે બે છે ને જઈ આવજો. પણ છે ને રાજભાઈ, ત્યાં સુધી ઓલા જીવણિયારે મગજમારી ન કરતા હો. અરે ભાભી તમે ઉપાધિ કરો મને, તમને તમારા દેર ઉપર ભરોસો ને છે. એ જીવનને તો હું પોગીને પાછો વળી. આ કેવું વગાડીને આવ્યા છો માથામાં. હવે જરા કેવું વાગ્યું એટલે દુખાવે ઓછો થઈ જાય. તમે શું કામ ચિંતા કરો છો? તમે જરાય ઉપાધિ ન કરો. હવે તમે છે ને આ મામાને ઘરે જવાની તૈયારી કરો, બે આંટો મારી આવો. ત્યાં હું છે ને જરાક દાદાને યાદ મળતો આવું. એ હારું હારું. હવે તમે એક કામ કરો, તમે ઘરે પોગો ત્યાં હું છે ને આગળ દાદાને મળીને આવું પાછો. હાલો જાઓ. હા ભાભી યાર રસ્તો સારો બતાવ્યો કે દાદાને ભીમાં લઈને તો આનો નિવેડો આવશે. અત્યારે જ એની પાસે જઈ આવો. હાલો. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ રાજબેટા. આવને. હવે તમારે આનો કઈ રસ્તો કરવાનો છે કે? એટલે હા તો કા સીધો આવીને શું થયું બેટા? હું હા ખાય. હા તમને ખબર છે, હા જીવન અરે મારે મગજમારી થઈ, બાંધવાનું થઈ ગયું ને. અરે આ જાણે છે ને મને માથામાં લાકડી હોત મારી. જીવનો પણ ખરેખરી નો હો. જો તમને હાચું કહું, મારામારી થઈ ને એમાં મેં એને માર્યું ને એને મને માર્યું. એટલે હવે હું છે ને આ બધી મગજમારીથી હું કંટાળી ગયો છું. એટલે તમે તો આનો એક રસ્તો કરો ને તો સારું છે, નકર પછી મારે તમારે ખોટો સંબંધ બગાડવો એવું હું નથી ઈચ્છતો કાકા. જોરાજે હા, આમ લડાઈ ઝઘડા ન કરાય. અને બેટા તું મને એમ કહે છે બરોબર, તો હું રસ્તો તો આમાં મારા હાથની વાત હોય તો હું આલો રસ્તો કાઢું. હા તમારા હાથની જ વાત છે, બીજા કોઈના હાથની વાત નથી. અને તમે એમ કહો છો કે મારા મારીને ઝઘડા ન કરાય, હું જ્યાં ઝઘડા કરું છું શરૂઆત એ કરે છે. આજે હું વાડીએ જતો હતો એટલે એને વચમાં મારો મારે રોઈ અને મેં એને સમજાવ્યો મને જવા દે, મારું કામ મને કરવા દે, તું તારું કામ કર. તો એ મને 2 વાર રોક્યો, ત્રીજી વાર તો એ હાથાપાઈ ઉપર ઉતરી ગયો અને લાકડી મારી મને. પછી હું સાનો મનો બેવ મેં માર્યો. પછી રાજ હું સમજુ છું કે આમાં તારો કોઈ વાક નથી, બધી ખબર છે મને. એ જીવનો છે ને અપલખો હોય અને એ વાદે ચડી જાય ને એટલે એના બાપ જેવો છે. તો બેટા હવે મેં એને જમીન વેચી દીધી છે, હવે હું શું કરું? તું કેમ કરું? હાલ તું કે ને એમ કર્યું. જુઓ હા તમારાથી કાંઈ થાય એમ ન હોય ને તો એક કામ કરો તમે. બોલ ને. પણ હા જમીન છે ને તમે પાછી લઈ જાઓ અને મને છૂટો કરો આમાંથી. આ રોજની મગજમારી, આ રોજના ઝઘડા મારે નથી કરવા. આ ગામમાં વાતું થાય ને એવું મારે કાંઈ નથી કરવું. મારા બાપા છે ને આબરૂ કમાઈને ગયા છે, મારે એના ઉપર છે ને કાળી ટીલી નથી બેહાડી. ખોટા રસ્તા હાટો લોકો એમ કહે કે ફલાણા ભાઈના છોકરાએ દખા કર્યા, એવું મારે નથી ઈચ્છતો. એટલે તમે છે ને તમારી જમીન પાછી લઈ જાઓ, તમારથી કાંઈ ન થાય એમ તો. હજી તારી હંધી વાત હાસી છે, હું ના નથી કહેતો. હવે વાત રહી જમીન પાછી લેવા, તો તરત ખબર છે અમારી બેટરીના લગ્ન કર્યા તેમાં હંધાય રૂપિયા વપરાઈ ગયા છે. જો હું કઈ રીતે એની પાસે જમીન પાછી લઉં? તું જ કે મને. હું એની પાસેથી જમીન પાછી લેવા નથી કહેતો. હું મારી જમીન તમને પાછી આપી દઉં, તમારી પાસેથી મેં લીધી નહીં. મારે રાખવીને ખોટે ખોટું મારે દી ઉગે ના એકની એક પલોજન કરવીને. હું માનું છું કે ભાઈ તમે તમારી દીકરી હાટુ થઈને જમીન વેચી છે, એના લગ્ન કરવા હાટુ થઈને વેચી છે, પણ દાદા આમાં મારો શું વાકી મને કયો જો તમે. હજી તારો કોઈ વાક નથી ને વાત રહી જમીન પાછી લેવાની, તો એ જીવનાની લઉં કે તારી લઉં? મારે તને રૂપિયા તો આલવા પડે કે નહીં? એ વાત તમારી હાચી. તો પછી તમે કામ કરો ને, પણ હા એની જીવનની માને જઈને કયો ને સમજાવે એને, એ સમજે તો થોડુંક એને 2 બેન કહે તો તમે એને કહો ભાઈ આને જ્યાં કાયદેસર એનું હલાણ છે એને હલાણ આપી દો. બરાબર, તમે મને ખાલી હલાણ અપાવી દો મારી જમીન હાટું, એટલે મારે કાંઈ બીજું નથી જોતું તમારી પાસે. હજી તારી વાત તો હાજી. પણ આ હે ને આ જીવનાની માં હે ને ઓલી ડોહી ઈ જાલે ચડાવે બરોબર, કાંઈક શીખામણ હારી આપે તો સમજી જાય છોકરા. છતાંય હવે તું રાજી રહેતો ને તો હું એને સમજાવવા જાય બસ. હા તો પણ એને થોડું કડક થઈને કહેજો કે ભાઈ ઓલા છોકરાને છે ને એનું હલાણ આપી દો,
બરાબર, અને થોડીક ધમકી મારી દેજો ભાઈ, ન તમારે ન જમીન મને પાછી આપી દો. જો કે જમીન તમને પાછી આપશે જ નહીં, પણ તમે ધમકી મારશો ને તો આ વાતનો નિવેડો આવશે, નકર કાંઈ નહીં આવે. આ તમે છે ને એને ઓલા કહેવાય ને આમ ધીમે ધીમે બોલશો તો કાંઈ તમને જવાબ એ નહીં દે. ના ના, તારી વાત સાચી છે. હવે આ મેં તમને બેને જમીન વેચી છે તો રસ્તો મારે જ કાઢવો પડશે. હા તો હું તમને એ જ એટલે કહું. તું નિરાયત રાખ, બરોબર, અને ઉતાવળો થામા અને મગજ ઠંડો રાખજે, અને બને ત્યાં સુધી ઝઘડા કરતો નહીં. રાજ્ય ઝઘડા કરવામાં કાંઈ માલ નથી. જો દાદા મને ખબર છે તમારા મારા સ્વભાવને તમે જાણો છો ને, હું કોઈ દી ગામમાં કોઈ રે બાંધ્યો છું. હું છે ને આ બધાથી દૂર રહેવા વાળો માણસ છું. મારે તો છે ને મારો પરિવાર ભલો ને મારી ખેતી ભલી, એમાં બે પૈસા રળીને ખાવ ને મારા પરિવારનું ભરણ પોષણ થાય એવું ઈચ્છું છું. પણ આવા હોય ને ગામમાં 5 કપાતર, એ છે ને બધાની પથારી ફેરવે. કાંઈ વાંધો નહીં, હાલને હું આજે વખતે જાઉં છું, બસ એને સમજાવું છું. મારો બેટો પણ છે 1.5 ફૂટ્યો ને, પણ છે ને પાવરનો તો પાર નથી. એના બાપ ઉપર ગયો હે એ જ વાંધો છે ને. એ 1.5 ફૂટિયાને મારે થોડુંક કડક ભાષામાં વાત તો કરવી જ પડશે હો. હા હું અને એની માને સમજાવી. તું તારે ચિંતા કરમાં જરાય, હું એને સમજાવીશ અને તને રસ્તો આપશે. હવે હાલવામાં હું એના બાપનું લૂંટાઈ જતું હોય છે, મને તો એ નથી સમજાતું. હું એ જ કહું છું કે એમાં આગળ ભાઈ માનો કે એનો અડધો વીઘો વાળી લીધો કે થોડોક શેઢો કપાતો હોય તોય બરાબર છે. હવે ખાલી 2 ડગલા હાલવું છે. અરે માણસ તો ખેતરમાંથી અમુક નાળ વધે ભાઈ મારા છેડેથી વૈયા, પણ આને એવું કાંઈ નથી પડી. અપલકનો હે આ 1.5 ફૂટિયો, અપલકનો હે, 1 નંબરનો અપલકનો હે. એના બાપ કરતા હોય કાંઈ વાંધો નહીં. તું તાર ચિંતા કરમાં અને કાંઈક આપણે રસ્તો કાઢશું, બરોબર, કારણ કે આપણે ત્રણેય શેઠા ભાઈઓ કહેવાય. હા એટલે જ ને, એટલે હું તો તમારી પાસે હું કામ આવું કે તમે વડીલ ઠેકાણે સવો ભાઈ. તમે 2 વેણ કહો તો માને. પણ એને તો હું છે બધા ગામમાં રખડવું, નગરી સિગરેટો પીવી, અને ગામમાં એસી કરવી, બીજું એને શું આવડે છે? ખેતી તો ખાલી જાય છે વાડી એટલું જ. ખેતી તો ઓલા દાડિયા રાખીને કરાવે, મને બધી ખબર છે. રાજા, હું એને એનો જન્મ થયો ને તે દૂર એને ઓળખું. ઈ ભાટિયા કઈ ચિંતા કરમાં. હવે તમે છે ને તમે જેમ બને વહેલા છે ને એની બા પાસે જઈ આવજો, એટલે આ વાતનો સુકાદો આવે. જઈ આવું, કાલ સવારે જઈ આવું, બસ. હું તો એમ કહું છું તમને કાલ સવારે જવા કરતા આજે જઈ આવો ને ભાઈ. કાલ કરે છો આજ કર. આજ જઈ આવું, બપોર પછી જઈ આવું, બરોબર. હારું હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને રાજ્ય કઈ ઉપાધિ કરતો નહીં. હા કાકા, ઉપાધિમાં તો હું કહું